એટલે અમે એક ભાઈના ટૂંકમાં ખરખરાઈ ગયા. આ ન્યાલી ઊભું છું તું બધું ખરખરાઈ ગયા. એટલે દીકરો બેઠેલો એનો. એટલે અમે ત્યાં જઈને કીધું કે ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા ભાઈ? તમને કે માયા ભાઈ યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે ખરેખર આ બધું જાતે જ કરવું પડે ભાઈ. જો જન્મે આપણે લેવાનો, હાલતા આપણે શીખવાનું, ભણવા આપણે જવાનું, પાસ આપણે થવાનું, પેપર આપણે દેવાના, સાહેબની ભેટ આપણે ખાવાની, બાપાની ભેટ આપણે ખાવાની, મમ્મીની ભેટ આપણે ખાવાની. અને હજ તો એ થાય ભલે બધા પાવરની વાતો કરતા હોય કે અમે તમારા ભાઈબંધ કામ હોય કહેજો. ગાંડાઓ મરી આપણે જવાનું આવે, બીજું કાંઈ આવે નહીં. બાકી તો દુનિયા છે. વસમણભાઈ બે તોય વાવાન, માયાભાઈ બે તોય વાવાન, કમો આવે તોય વાવા. એ તો તરત પાટલી ફરી જાય કાંઈ ઘા. એમાં કાંઈ ફેર ન પડે. હજુ અહીંયા તમે અમે ગાતા ગાતા ગુજરી ગયા તો ઘરનો ડાયરો છે, ગુજરવા દે નહીં. બજરંગદાસ બાપો બેઠો, હા બાપાના ખોળામાં રમેલો છું. હા એના ધબો કાઢેલા, એના ખોળામાં ઊંધો નાખીને. મારા બાને કેવું કીધું મારે ન કહેવાય તો. બાપા કહેતા. હા એટલે હું આમ થોડોક અળવિતરો ત્યારે નાનો હતો. ત્યારે નાનો નહીં હજી. એ તો કાંઈ બુઢાપાના કેસ બદલે કાંઈ લખણ ન બદલે લાખા. એ ભાઈ ખોટી કોઈ મહેનત કરવી જ નહીં કે આ બહુ હારા થઈ ગયા સુધરી ગયા. ના એના ઈ જઈ આવ. પણ એટલી ભગવાને દયા આપે કે તમે બધા મારા ગુરુ મહારાજની કૃપાથી તમે સાંભળો છો એવો બનાવ્યો છે. હું આ જો તમને કહું, આ ગામડામાં પેલા લાઇટ નહોતી. આ સત્યનારાયણ ભગવાનની કથા કે એવું કંઈક હોય ને એટલે યોગેશભાઈ પેટ્રોમસ ભાડે લાવતા. અને જે અમારા ગામમાં મને જોયેલું પેટ્રોમસ જે કથા હોય ને સત્યનારાયણ ભગવાનની કથા કાંઈ પ્રસંગ હોય તો એ ભાડે પેટ્રોમસ લાવે. એમાં જમાડાવ તમને વાત કહું, એમાં ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય. અને જેને પેટ્રોમસ પેટાવતા આવડે ને એનું નામ, એનું પાછું ભાઈ એવું માન. અત્યારે મિકેનિકલ એન્જિનિયર કે સિવિલ એન્જિનિયરનું નામ નથી, માન નથી, એટલું એનું માન હોય. એ બધી લાવી એટલે એને બોલાવો, બોલાવો બોલાવો નાથાભાઈને બોલાવો. તો વળી નાથાભાઈને પેલા બીડી દઉં. કોની બધી કોની ભાડેલા? ગીધાભાઈ. એની બચ્ચું હારી હોય. બાકી જોશબાની હારી નહીં. અમારે બે રાખતો, જુસફભાઈ ને ગીધો. જોશબાની જૂની થઈ ગઈ થોડી. આ ગીધો હમણાં હારી લાવ્યો. હા હારો લાવો લાવો મૂકો મૂકો હાણસી લેતા આવો. એ બીડી પીવે ત્યાં સુધી બધું ભેગું કરવાનું. બે ત્રણ જણા પડખે બેઠા. હારો મેન્ટલ ક્યાંથી લીધું? કે અહીંયા લીધે ઓલું 8 વાળું 8 આવતું લાલ બોર્ડર વાળું છે ને, એ પાછું સારું, એ મેન્ટલ સારું. ઓલું ખરી બહુ થાય. એ બીડી પીવે પછી સા પાછી આપવાની, પાછું સા પી લે, પછી સા માટે પછી બીડી પીવે, એટલું તેનું માન. રકાબીમાં મેન્ટલ પલાળો એટલે મેન્ટલ પલાળવાનું. અને પછી ભાઈ મેન્ટલ બાંધે, પાછું હાણસીથી ઢાંકણું ખોલે, ત્યાં પછી ગળણી મૂકીને એમાં ઘાસલેટ પૂરે, એ પાછું હજળ બેન કરે. અને પછી જે હવા પૂરતો એ તમે જોઈ લો તો આપણે એમ થાય કે આગળ આ રોકેટ તૈયાર કરી ચંદ્ર ઉપર વિયો જવાનો. એ જે બેઠો બેઠો આમાં, અને એમાં જે બે પગની વૈશમાં દબીને પછી જાય ક્યાં ક્યાં છે. એટલે અમારે પાછું કેવું કરવાનું. હવે તમે સાંભળજો. તેથી અમે નાના નાના હાવ. અને સત્યનારાયણ ભગવાનની કથા હોય એટલે મારે બેહવાનો પેટ્રોમસની નીચે. હવે તમને ખબર પડશે હું પેટ્રોમસની નીચે હું કામ બેહતો. અંધારું ત્યાં પડતું હોય, પેટ્રોમસ ટીંગાતી હોય, એની નીચે બેહો એટલે આપણે દેખાય નહીં. અમારી ટીમના 3-4 છોકરા સત્યનારાયણ ભગવાનની આજુબાજુ બેસી ગયા હોય. જેવી આરતી પૂરી થાય, થાળ આવે, તાહડા પ્રસાદના ભર્યા હોય, બેનું એ હાથે ભરેલા જે ટીકી ટાકેલા જે રૂમાલ હોય એ ફર્સ્ટ ક્લાસ તાહડા માથે ઢાંક્યા હોય. ગોર બાપા એ તમને કહો આપણા કાંઈ ઘટે નહીં, એને વળી તરભાણું આમ ધબ્બો મારી અને એ આખું તરભાણું ભરી અને ભગવાન સત્યનારાયણની સામે મૂકી દીધું હોય. અને ગામના સાધુ પાછો થાળ ચાલુ કરે. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમાની થાળી. અને અમે વાટ કઈ કડીની જોતા હોય?
માધવ દાસન સ્વામી શામળિયા તમ પર જાવું બલિહાર રે મારા પ્રેમની થાળી. પછી મારે વાત એની હોય, બોલો સત્યનારાયણ ભગવાન કી. આ જે થાય તમે કૂદકો માર્યો હોય, મારું માથું પેટ્રોમસને અડી ગયું હોય, મેન્ટલ તૂટી ગયું હોય, તા તો તરભાણું ને તાહડા માલી બે ખોબા પ્રસાદ નીકળી ગયો હોય. આ નરું સત્ય. પછી લાઈટ આવી, પછી લખણ તો બદલ્યા નહીં, અને પછી ગામને ખબર પડી ગોબા આવડા ઉપાડે છે. એટલે અમે સત્યનારાયણ કથામાં જાય ને તે મારા બાપાને ઓલા ખોડાભાઈ કે હું તને કહી ગયું આ જો તારો માયો નીચ છો. એટલે અમને નોખી પછી અમારી બેઠકું થાય કે આના આમાં રાખો. હવે પછી શું કરવું, પ્રસાદ મળે નહીં. પછી રસ્તે ગોર બાપાની આડા ફરીએ, અને એણે જે તરફાણું લીધું હોય ને એનો વાલી અડધો 100% ભાગ પડાવવાનો. ગોરદાદા એમ કે હવે રહેવા ન દે એની માના મારે જો ગોરાણી માને દેવી પડે પછી તારા માં ખીજાય. આ અમારા ગજુ દાદા હજી છે, તમે કોઈ બોર્ડ આવો ત્યારે પૂછી લેવાની છૂટ. પછી ગોરદાદા યોગેશભાઈ 2 તરફાણા રાખતા. ગોરદાદા 2 તરફાણા ભરે તો ગરધણી કે આ 2 તરફાણા હેના. એટલે અમારા ગોરદાદા એમ કે એક સત્યનારાયણ નો ને એક તારો ડહાવ ઓલા કેડે ઉભા ને યાનો. ઓલાએ કીધું યોગ કરતા કરતા દાદા ગુજરી ગયા. અરે મેં કીધું યોગ થી તો રોગ વયો જાય. મને કે અમારા દાદા વયા ગયા. અરે મેં કીધું કઈ રીતે? મને કે જો ભાઈ મારા દાદા છે ને એ કે રામદેવ બાબાના પરમ ભક્ત. સવારમાં 5:30 રામદેવ બાબા ટીવીમાં લાઈવ થાય એટલે અમારા દાદા કે આસન લગાવીને હામાં બેસી ગયા હોય. જેમ રામદેવ બાબા કરે એમ અમારા દાદા કરે ને. એમાં રામદેવ બાબા પ્રમ દિવસની જ વાત કે માય ભાઈ રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવીએ. એ પદ્માસન લગાવવાનું કીધું. હવે કે બાપાના પગ કે સેન્ટિંગના હરિયા જેવા વેડા માયાભાઈ વળે નહીં, પણ બાપાએ કડાકો કરીને મહેનત કરીને પદ્માસન કડાક દીને વાળી દીધું. મને કે બસ એ પદ્માસન વેળે વેળે. એમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો, અને બાપાએ એટલો બધો ઊંડો શ્વાસ લીધો. એ શ્વાસ લીધો તો આખું બંધ થઈ ગયું. ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વી ગયો. રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો મૂકે ને. મારો કહેવાની વાત એ છે કે આ તમારે જ્યાંથી જ્યાં જવું ત્યાં, પણ તમારે જીવનમાં આનંદ લેવાની જ વાત હશે તો દુનિયામાં કોઈ દી તમને તકલીફ નહીં પડે. આ સંસ્કાર બોલે છે. વાત એ છે કે એ બગડાડાયથી કે શું કામ એટલે બધે જાય. અને આજે એની જ ઉપર બાપા કૃપા કરે કે કાંદીવલીનું સંચાલન ધારાસભ્ય તરીકે અને પાછું બગડાના ધામનું પણ સંચાલન. મહાપુરુષોની નીચરામાં રહેવાનું રહે તોય આપણા ધન ભાગ હોય, એને બદલે તો એના કર્મચારી બનવાનો એને અવસર મળ્યો છે. સાહેબ એ બાપાના કર્મચારી બન્યા છે. અત્યાર સુધી મંજી બાપાએ પવિત્રતાથી આખી વાત આખું ધ્યાન રાખ્યું. હજારો માણસની આસ્થાનું કેન્દ્ર છે. બાપાની પાસે હાથના ગોળા ખાધા છે. આ ભારતની ગરિમા છે, આપણે ભારતની આ સંપદા છે. ભગવાન પાસે એટલું જ માગવાનું, ભગવાન પાછો જન્મ દેવો હોય ને તો તારા ભક્તો હોય એની આજુબાજુ રહે એવું તમને કરજે. અમારાથી ભક્તિ થાય ન પણ એની આજુબાજુ રાખજે. આ બધાને આને હારે બેવું આ કેવી વાત છે. હું સાહેબ પ્રોગ્રામમાં જતા અમે હાલીને બગડાણા દેવાંગભાઈ બરોબર ને, અમારે 17 કિલોમીટર થાય. 5 વાગે રજા પડે ને દફતરનો ઘા કરી હરિહરની હાથ પડે તો બંદા બગડાણા પગી ગયા હોય. અહીંયા આરતીનો છેલ્લો ડંકો વાગતો હોય. દાદા બાપાની આરતી લઈ દાદા પાસે ઘડીક બેહીએ છોકરા ત્યારે બહુ ટ્રાફિક. અને બાપાનો બજરંગદાસ બાપાની તિથિ હોય, ગુરુ પૂનમ હોય, અને ત્યારે સાહેબ કાનદાસ બાપુ, નારાયણ સ્વામી આખી રાત ભજનિયા હાલે. અને અમે દૂર બેઠા બેઠા સાંભળતા હોય. આગળ બેસીએ ને તો સાહેબ તમને તો બેહીએ કયો હતું ઓળખતા હતા બધા, પણ નહીં ચારી ગરિમા હતી કે આપણે ક્યાં બેહાય, આપણી ઉંમર પ્રમાણે આપણે ક્યાં બેહાય સાહેબ. અને એમાંય આગળ બેઠા ને કોઈ એમ કહેતો ને કે છોકરા ઘડીક વાહ આવી જાય, મહેમાન આવ્યા તો સોગંદથી કહું દુઃખ નહોતું લાગતો.
તે બાપા પાસે એ માગતો હતો, ગુરુ પાસે એ માગતો હતો કે આપણે આવીને જગ્યા થાય એવું જીવન તું આપજે ભલા માણા, અમને કોઈક ઊભા કરે એવું જીવન નહીં, અમે આવીએ અને અમારા આદર થાય. એને બદલે આજ બાપાની દયાથી તમારી સામે અમને બેહાડી દીધા. આનાથી તો બીજી કૃપા કઈ હોય શકે?